બધી સુવિધા, લાઇટ, પાણી, ગટર, આરસીસી રોડ. આવું તમને ગામ 3 જિલ્લામાં નહીં જોવા મળે. દાદા લાડવા ખાઈ જાય હાજી. અરે વાહ. હળવદ તાલુકામાં પોલીસ સ્ટેશન જઈને તમે પૂછો વાંકિયા ગામ હળવદમાં આવે એટલે એમ કે છે અમારા નો આવે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. અત્યારે હાલ આપણે એક્ઝેક્ટ જે અંદેણા છે એની એક્ઝેક્ટ આગળ જ આવતા વાંકિયા ગામે છીએ અને વાંકિયા ગામમાં લીમડાના છાયા નીચે ઓટે અત્યારે હાલ અહીંયા ગામ લોકો બધા બેઠા હે. ડાયરો બાયરો મોજમાં લાગે હે. મોજે મોજ. હજી ગામમાં બધા ટકીરિયા લાગે હે. એમ મોરબીનું એવું કઈ એટલું બધું નથી લાગતું હજી ગામમાં. કા મોરબી રહેતા હોય ને આ રહેતા હોય બે જગ્યાએ. બરાબર. એમ નહીં, આપણે અત્યારે આ ગામની વસ્તી કેવડી અંદાજે? ગામની વસ્તી રવિભાઈ સમજો ને 650 થી 700. એમ ને? નાનું ગામ છે અને મજાનું ગામ. બરાબર. તો મકાન કેટલાક? મકાન સમજો 125. બરાબર. એમની અંદાજે આ વાંકિયા ગામ હે એ કેટલા વર્ષ જૂનું ગામડું હોય છે કે કેટલા વર્ષ થયા છે ગામને? વાંકિયા ગામ એટલે જૂનામાં જૂનું ગામ છે. એમ? રાજાશાહી વખતનું. બરાબર. તો 100-150 વર્ષ ઉપરનું થઈ ગયું કહેવાય. એમ ને? ત્યારથી આ ગામ આખું બંધારું. આમ ગામમાં રહેવા બન મજા આવે, બધી સુવિધાઓ બધું બહુ મજા આવે. એમ? બધી સુવિધા, લાઇટ, પાણી, ગટર, આરસીસી રોડ. અને જેમ વરસાદ આવે એમ ગામ ચોખ્ખું થાય. એમ? ઢાળમાં ગામ છે. પગ નો બગડે, હાઈ ક્લાસ ગામ. એમ ને? હા હારું લ્યો. તે તો ગામનો પાણી ભરાવાનું કઈ નહીં, કોઈ વિષય નો આવે કોઈ દિવસ. તો મોરબી સોસાયટી કરતા સારું. અરે બહુ સારું. મોરબીની સોસાયટીમાં તો અત્યારે તમે જોવો છો કાયમ રમાયણ હોય, અમારે કાંઈ રામાયણ જ ન હોય. હા ઈ સારું લ્યો. એમ નહીં, આમ મોટા ભાગે ગામની અંદર વ્યવસાય લોકો શું કરે છે? મોટા ભાગે વ્યવસાય મોરબી હારે સંકળાયેલો છે અને ખેતી, મેન વ્યવસાય ખેતી. બરાબર. તો ખેડૂત જાજે છે. ખેડૂત બહુ. એમ? આમ ખેડૂતને આમ અંદાજે જમીનો બમીનો આજુબાજુમાં કેટલા કિલોમીટરમાં બધાને આવી ગઈ છે? સમજો 3 કિલોમીટરમાં અંદાજે આવી જાય બધું. બરાબર. 3 કિલોમીટરમાં બધાની જમાની. આ જમીનમાં ગામની અંદર મોટા ભાગે પાક કયો લીએ બધાય? પાક લીએ મગફળી અને કપાસ. બરાબર. મગફળી કપાડી મેન પાક એમ ને? તેમની આ તમારા ગામની કઈક હિસ્ટ્રી એવી બોલે છે કે હજી સુધીમાં એકેય કેસ નહીં, કઈ માથાકૂટ નહીં, તે તો પોલીસના દરવાજા જોયા હે કે હજી જોયા જ નથી ગામના? હળવદ તાલુકામાં પોલીસ સ્ટેશન જઈને તમે પૂછો વાંકિયા ગામ હળવદમાં આવે એટલે એમ કે છે અમારા નો આવે. કારણ કે એને ખબર જ નથી. કારણ કે એને અહીંયા આવવાનું થતું નથી. 1947 થી અત્યાર સુધીમાં એકેય કેસ નથી. એમ? કોઈ પણ જાતનો કેસ નહીં. બરાબર. એની કેન્દ્ર સરકાર અમને ગ્રાન્ટ આપે છે. આવું તમને ગામ 3 જિલ્લામાં નહીં જોવા મળે. રેડી કહેવાય. અમારા ગામની હિસ્ટ્રી છે. વારે વાહ. એમની અત્યાર લગીનમાં નાનકડું સપાકડું નહીં, કેસ નહીં, એક પણ કેસ નહીં. નહીં. વારે વાહ. આમ ગામમાં નાના છોકરાઓ માટે ભણવાની કેવી ભણવાની વ્યવસ્થા છે? સ્કૂલ છે, બીજી એક નવી સ્કૂલ બને છે અત્યારે. નવી નિશાળ બને છે. બરાબર. આ બિલ્ડિંગ આ ઊભું થઈ ગયું. હા, એ બિલ્ડિંગ સામે જ છે. આ પાછળ આ પ્રાથમિક શાળા લાગે. આમ ગામના છોકરાઓ ગામમાં બધાય ટકી રહ્યા કે હવે ધીમે ધીમે? અમુક જે મોરબી છે એ મોરબી ભણે છે, આયા છે આયા ભણે છે. વાર તહેવારે આવે બધા? હા, બધા વાર તહેવારે ગામ ફૂલ જ હોય. તમને ગાડી મૂકવાની જગ્યા ન હોય. બરાબર. ફૂલ જ હોય. એક સંપતિ. હા, બધા આનંદ જ કરે. બધા જન્માષ્ટમી હોય તો ગામમાં જગ્યા ન હોય ક્યાંય. બરાબર. અને હાઈ ક્લાસ તહેવાર ઉજવે, આવું ખરું. બરાબર. એમ નહીં, આ યુવાનો ને ગામના લોકો ગઈઢા ટકી રહ્યા? હા, ગઈઢા બધાય છે હજી. એમ? ખડધડે? હાઈ ક્લાસ. એમ? બધાને ટાઈમ બાઈમ ભયો જાય ગઈઢા ઉને? દાદા લાડવા ખાઈ જાય હજી. અરે વાહ. હજી જુવાની પાછા પાડતી એમ ને? કામ કરેલું રહ્યું ને. હા, સાચું. ઈ સાચું. હું ખેતરમાં ને મહેનતનું કામ કરેલું હોય એટલે વાંધો ન આવે. એટલે મૂળ બધી રીતે આનંદમય, મંગલમય, ગામની અંદર આનંદ અને ઉલ્લાસથી એક સુખી સંપન્ન ગામ કહી શકાય એવું વાંકિયા ગામ. અને એની આજ આપણે વિશેષ મુલાકાત લીધી હતી, જેનામાંથી ખાસ એક શીખવા જેવું આ જે સંપ છે, આ જે આનંદ છે, એ જ ખરેખર જીવન જીવવાનો હેતુ છે અને એમાં જ ખરેખર મજા છે. અને અત્યાર સુધીમાં એક પણ કેસ નહીં આ ગામનો, એ ખરેખર ખૂબ મોટી વાત કહી શકાય. તો એવા એક ગામ વાંકિયા ગામની આપણે વિશેષ મુલાકાત લીધી હતી. આપ લોકોનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.